જય શ્રી કૃષ્ણ. નમસ્કાર મિત્રો. ફાઇનલી 3 મહિનાના કન્ટિન્યુ અથાગ પરિશ્રમ પછી વિચાર બિંદુ ફાઉન્ડેશનની શરૂઆત થઈ ચૂકી છે. આજે સેવાઓ તો ઘણા સમયથી ચાલુ જ હતી, પણ ઓફિશિયલી વેબસાઇટ અને રજિસ્ટ્રેશન પછી વિચાર બિંદુ ફાઉન્ડેશનની શરૂઆત થઈ ચૂકી છે. આજે અમે જઈએ છીએ આદિવાસી ગામડાઓની અંદર બાળકોને, નાના ભૂલકાઓને ખવડાવવા માટે. અને ફોન ઉપર તો વાત કરવી સહેલી છે, પણ જે દોડી દોડીને કામ કરે છે, જનકભાઈ આવો, અમારા જનકભાઈ અને લાલજી મહારાજ અહીં આવો, અમારા લાલુભાઈ દોડી દોડીને મહેનત કરી છે. રાત્રે 2 વાગે પણ ફોન કરો તો પણ બંનેના જવાબ હાજર હોય છે. અને આ લોકોના સેવાથી, આ લોકોના પરિશ્રમથી વિચાર બિંદુ ફાઉન્ડેશનની સ્થાપના થઈ ચૂકી છે. અને આજે શ્રી ગણેશ કરીએ છીએ નાના ભૂલકાઓને જમાડીને. ચાલો તો આજે આપણે જઈએ, નાના ભૂલકાઓની મુલાકાત લઈએ, વિદ્યાર્થીઓની મુલાકાત લઈએ, સ્કૂલની મુલાકાત લઈએ, અને ત્યાં શું શું આવશ્યકતા છે એ પણ આપણે જોઈશું. અને ઇન ફ્યુચર ભવિષ્યની અંદર આપણે સ્કૂલોની અંદર પણ સેવા આપવાની શરૂઆત કરીશું. મિત્રો, વાગી ગયા છે સવારના 5:45 અને અમે લોકો નીકળી ચૂક્યા છીએ આદિવાસી ગામડાઓમાં જવા માટે. તો મિત્રો, ચાલો આગળ મળીએ, શું શું કરીએ છીએ, શું શું કરીશું, એ બધા માટે કન્ટિન્યુ વિડીયો જોતા રહો, અમારી સાથે જોડાયેલા રહો. ચાલો તો આજે આપણે ગામડા સ્કૂલની અંદર શું આવશ્યકતા છે એ જોઈશું આપણે. અત્યારે તો હાલ બાળકો માટે આપણે ચંપલ, યુનિફોર્મ, ટી શર્ટ, કપડાની આપણે વ્યવસ્થા કરી છે. અને સાથે આપણે હમણાં આગળથી રસોઈયાને પણ લઈશું. આપણે ફૂડની અંદર કોઈ કોમ્પ્રોમાઇઝ કરવાનો નથી. આપણે જ કરિયાણું લીધું છે અને આપણા જ રસોઈયાને લઈને આપણે બાળકોને સારી એવી રસોઈ આપણે જમાડવાની છે. તો મિત્રો, ચાલો આપણે આગળ મુલાકાત કરીએ સ્કૂલની અંદર શું પરિસ્થિતિ છે અને સ્કૂલની અંદર બીજી શું શું જરૂરિયાત છે, આવશ્યકતા શું શું છે એ પણ આપણે જોઈશું. અને એવી ઘણી બધી સ્કૂલો છે, મારી પાસે ઘણા લોકોના મેસેજ, ફોન આવ્યા છે કે આ બધી સ્કૂલોની અંદર પણ આટલી વસ્તુની જરૂરિયાત છે. તો એ પણ આપણે ભવિષ્યની અંદર, ફ્યુચરની અંદર બધી જ આપણે પ્રોસેસ કરીશું. તો અત્યારે મિત્રો આપણે શરૂઆત કરી ચૂકી છે, સ્થાપના કરી ચૂકી છે, અને આ બાળકોને જમાડવાથી આપણે શ્રી ગણેશ કરીએ છીએ. તો મિત્રો, મળીએ આપણે સ્કૂલની અંદર. આગળની અંદર શું શું થશે એ આપણે જોતા રહેશું. જોડાયેલો છો અમારી સાથે વિચાર બિંદુ ફાઉન્ડેશન સાથે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. નમસ્કાર. આજે આપણે વિચાર બિંદુ ફાઉન્ડેશન તરફથી આ આદિવાસી વિસ્તારની અંદર થોડી ઘણી સેવા કરવા માટે આપણે આવી પહોંચ્યા છીએ. સેવા તો ઘણા સમયથી ચાલુ હતી, લેકિન આજે આપણે ઓફિશિયલ રીતે રજીસ્ટર કરીને આપણે સેવા ચાલુ કરીએ છીએ. તમે જોઈ શકો છો કે આપણે વિદ્યાર્થીઓ માટે ચંપલ છે, કપડાં છે, યુનિફોર્મ છે, કે પછી જમવાની વ્યવસ્થા કરી છે. આપણે આ બધી જ વસ્તુ આપણે આ બાળકો માટે, આદિવાસી વિસ્તારમાં છોકરાઓ માટે આપણે કરવા માટે આવી ગયા છીએ. તો મિત્રો, આપણાથી થાય એટલે આપણે સેવા કરીશું. સ્કૂલની અંદર પણ આપણે આંટો મારીશું. બીજી પણ જે જરૂરિયાત હશે એ પણ આપણે પૂરી કરવાનો પ્રયત્ન કરીશું. અમારી ટીમ સાથે આપણે આવી ગયા છીએ સ્કૂલની અંદર. ચાલો તો આપણે બાળકોને ભોજન કરાવીએ અને બાળકોની સાથે થોડો ટાઈમ સ્પેન્ડ કરીએ. આજે આ બધા બાળકોની સાથે બેસીને એટલો આનંદ આવે છે કે નાનપણની બધી યાદો આવે છે કે કેવી રીતે આપણે પણ સ્કૂલે જતા હતા અને કેવી રીતે આપણે પણ ભણવા માટે જતા હતા. એ બધી વાતો યાદ આવે છે અને વિચાર આવે છે કે આ બધા બાળકો શું કરે છે. અને આપણે આ બધાને જ પ્રશ્ન કરીએ કે મોટા થઈને શું બનશે અથવા કોની શું ઈચ્છા છે, આપણે આ બધાને જ પૂછીએ. બાળકો, કોને શું બનવું છે? તું શું બનવાનો? કલેક્ટર બનવાનો? હા. શું બનવાનું તું? ક્રિકેટર બનવાનો? શું બનવાનું તું? આર્મી ઓફિસર. છે ટેણ્યું, ઓલું કે ને છોટા પેકેટ બડા ધમાકા, છે ટેણ્યું, પણ આર્મી ઓફિસર બનવું છે. તારી શું ઈચ્છા શું છે? તારી શિક્ષિકા બનવાની ઈચ્છા છે. બરાબર. તારે શું ઈચ્છા છે? પોલીસ બનવાની. પોલીસ બનીને શું કરવાની તું? દંડા મારવાની. અત્યારથી દંડા મારવાની તૈયારી થઈ ગઈ. આપણા છોકરાઓને તો બધી ફેસિલિટી મળે છે, પણ આ અંતરિયાળ જે ગામડા છે, આદિવાસી ગામડા છે, અહીંયા બને તેટલી આપણે સુવિધા આ લોકોને આપવાનો પ્રયત્ન કરીશું.
શાસ્ત્ર એવું કહે છે કે સત્પાત્રે કૃતમ દાનમ તદ્દાનમ સાત્વિકમ વિદુઃ, એટલે કે પાત્રતા હોય અને એને તમે દાન કરો ને એ દાન તમારું લેખે ગણાય છે. ઘણીવાર આપણે મોટા મોટા દાન આપતા હોઈએ છીએ પણ એ જગ્યાએ હકીકતમાં દાનની જરૂર હોતી નથી. આવા નાના બાળકોને તમે દાન આપો, આવા નાના બાળકોને તમે ભણવા માટે એન્કરેજ કરો ને તો તમારું દાન સાત્વિક ગણાય છે. આજે આપણે એવી જ એક સ્કૂલની અંદર આવ્યા છીએ. છોકરાઓને ચંપલ, છોકરાઓને કપડાં, છોકરાઓને ભોજન આપણે આપીએ. છોકરાઓના મોઢા ઉપર સ્માઇલ જોઈને આપણને પણ મજા આવે, આપણને પણ એમ થવું જોઈએ કે નહીં આપણે આજે કંઈક કર્યું છે. મિત્રો આજે આ સ્કૂલની અંદર તો આપણે આવ્યા છીએ, બાળકોને આપણે જમાડીશું, પણ આ બધું પોસિબલ થયું છે કાનજી બાપાના કારણે. કારણ કે કાનજી દાદા લગભગ છેલ્લા 10 વર્ષથી આવી સેવા કરે છે. આવી ઘણી સ્કૂલો એમને ખબર છે કે જ્યાં લોકોને એક ટાઈમનું 2 ટાઈમનું ભોજન પણ નથી મળતું. એટલે કાનજી બાપા છેલ્લા 10 વર્ષથી આવી સેવા કરે છે. એમણે જ આ સ્કૂલનું અમને એડ્રેસ આપ્યું છે કે આવી સ્કૂલોની અંદર આપણે જઈએ અને બાળકોને આપણે ભોજન કરાવીએ, ચંપલ આપીએ, કપડાં આપીએ. બરાબર, તો કાનજી બાપાની આપણે મુલાકાત કરીએ. કાનજી બાપા, રસોઈ બનાવવાની તૈયારી થઈ ગઈ? ચાલુ કરીએ છીએ. આવી રીતે પાછું આજે 10 વર્ષથી સ્કૂલના બાળકોને જમાડતો આવું છું, બધા મિત્રોની મદદ બને છે અને બધાની સાથે આપણે બાળકોને પણ ભોજન કરાવીશું. આજે આ અહીંયા આવ્યા અને ટીચરનું એવું કેવું છે કે જ્યારે આવી રીતે કોઈ અહીંયા જમાડવા આવે ને ત્યારે આ લોકોની દિવાળી હોય છે. કારણ કે આ બાળકોએ હજી સુધીમાં કોઈ દિવસ ફૂલ ભાણું જમતા નથી. આપણે જેમ દાળ ભાત શાક રોટલી બધું જમીએ એમ આ બાળકો આખું ભાણું નથી જમતા. અહીંયા વધીને દાળ ભાત હોય છે. તો મિત્રો આજે આ લોકોને આપણે ફૂલ ભાણું જમાડીશું, બાળકોની સાથે આનંદ કરીશું.